સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા ધારાવાડી હજુ પણ જીવંત છે। ધારાવાડી શબ્દ નવી પેઢીના યુવાનો માટે અજુકતો સમજણ બહારનો શબ્દ છે, ત્યારે ખેડૂતો માટે નવા વર્ષની સાથે વરુણદેવને રીઝવવા સાથે પ્રાર્થના કરી વરસાદ સારો થાય અને આ વર્ષે અનાજ બહોળું પાકે, ધાન્યના ઢગલા થાય અને પશુઓને બહોળી જગ્યામાં ઘાસચારાથી તૃપ્તિ થાય, તે માટે એક ઐતિહાસિક પરંપરા વર્ષોથી ગામડાઓમાં ચાલી આવે છે। શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જ જરૂર નથી હોતી, તેથી જ તો ગામોમાં આ ધારાવાડીની ઐતિહાસિક પરંપરા જોવા મળે છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે આજે શુક્રવારે માલધારી સમાજ, સતવારા, તલવાડી તથા અન્ય સમાજના લોકો એકત્રિત થયા હતા અને આ ધારાવાડીનો કાર્યક્રમ યોજ્યો હતો। પ્રસ્તુત વિડીયોમાં અગ્રણીઓના મુખે સાંભળવા મળે છે કે છેલ્લા 15 વર્ષથી ધારાવાડી કરી નથી, ત્યારે થાનગઢ ગામે સારા વરસાદના અપેક્ષાર્થે મેઘરાજાને રીઝવવા તેમજ ગામના સમસ્ત દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ધારાવાડી કરવામાં આવી હતી। સમગ્ર શહેરના અને ગામના મુખ્ય બજારોમાં અને મુખ્ય રસ્તાઓ પર આ ધારાવાડી કરવામાં આવી હતી। ચોટીલા દરવાજાવાળા શક્તિ માતાજીએ થઈને પીપળાવાળા ચોકમાં કાળેશ્વર મહાદેવના મંદિરે તેની પૂર્ણાહુતિ થઈ હતી। છેલ્લે ગામધણી વાસુકી દાદાના મંદિરે સમસ્ત સતવારા સમાજ તથા માલધારી સમાજના ભુવાઓ દ્વારા રમઝટથી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। ગ્રામ્યના દેવી દેવતાઓને નૈવેદ્ય પ્રસાદ જુવારવામાં આવ્યો તથા સૂતરની આંટી અને જળધારા થકી એક રક્ષણ કવચ મેળવવા માટેની વિધિ સાથે સાથે પ્રાર્થના કરી કે આ વર્ષે સારું, નિરોગી અને વરસાદ ભરપૂર રહે તેવું જીવન મળે, ખેડૂતો, પશુ પંખીઓને ખોરાક સાથે ધાન્યના ઢગલા પ્રાપ્ત થાય અને આ પરંપરા દ્વારા ગામ લોકો ઓતપ્રોત બની ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા। બોલો વાસુકી દાદાની જય, શક્તિ આ થાનગઢ ગામ માલધારી સમાજ, સતવારા, તલવાડી બીજા ગામ થઈ અને થાનગઢમાં ધારાવાડી દે છે। 15 વર્ષથી ધારાવાડી દીધી નથી આ ગામમાં એટલે આજ આપણે માલધારી માલધારી સમાજ આવી ગયા, ખેડૂત બધા આવી ગયા, સતવારા અને અનેક બીજા આ બધા થઈને આ ધારાવાડી દે છે। 15 વર્ષથી આ દે છે વાસુકી શક્તિમાં નીકળવી છે દરબારગઢમાં અને દાદાએ જવાના છીએ અને જૂનું સ્થાન છે એના ફરતી ધારાવાડી અમે દીવી ગયા। બોલો વાસુકી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।